મિત્રો નમસ્કાર, હું નરેશભાઈ જાદવ, ગામ કોપ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. ગઈકાલે ઉના તાલુકાના પૂર્વ ધારાસભ્ય શ્રી પૂજાભાઈ વંશનો એક પ્રેસ મીટ મેં જોઈ અને જે એમને પીસી કરી અને લોકોને આમ આદમી પાર્ટીના અમારા જાગૃત અને ખેડૂતના યુવા નેતા અમારા પ્રવીણ રામભાઈની વિષયમાં પૂંજાભાઈએ જે પ્રેસ કોન્ફરન્સ કરી, તો એ પ્રેસ કોન્ફરન્સ મેં સાંભળી. ગઈકાલે 24 તારીખ હતી અને જે પ્રેસ કોન્ફરન્સ પૂંજાભાઈની મેં સાંભળી, પૂંજાભાઈ હવે જરાક જોરમાં આવ્યા એવું મને દેખાણું કે ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય શ્રી ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ. તો મારે ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય શ્રી પૂંજાભાઈ વંશ, જે ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના જે પ્રમુખ બનેલા છે, એમને મારે કહેવું છે કે થોડીક આપણે ધ્યાન રાખવી જોઈએ કે રાજકારણમાં કંઈ પણ ન થઈ શકે. જે થતું હોય એ જ થાય. પૂંજાભાઈ, તમે પીસી કરી, તમે અમારા પ્રવીણભાઈ રામના બારામાં તમે વિષયની વાત કરી, પણ અમે સમજીએ છીએ, તમારું દર્દ પણ અમે સમજીએ છીએ પૂંજાભાઈ. કે પૂંજાભાઈ, તમે જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી જે ગયા મહિનામાં આપણે 26 તારીખનું મતદાન હતું, એ 26 તારીખના મતદાનની અને જે એ મહિનાની આપણી જે ચૂંટણીઓ જે લોકલ ગઈ, એની અંદર તમે ઉના તાલુકાની અંદર તમે જે કર્યું છે, જે લોકોમાં તમે સંદેશ આપ્યો છે અને લોકો તમારાથી કઈ રીતે નારાજ છે, અને તમે પાછા આમ આદમી પાર્ટીને બી ટીમનું કહો છો અને આ કહો છો તે કહો છો, અને અમારા પ્રવીણભાઈ રામના બારામાં તમે બે વાત બોલો છો. તમે ક્યાંય ખેડૂતના મુદ્દા તમે કાંઈ લઈને નીકળ્યા નથી. ગીરગઢડા તાલુકાની અંદર એટલો મોટો કૌભાંડ ખેડૂતના મંડળીના વિષયની અંદર અમારા આમ આદમી પાર્ટીના લોકોએ કેટલું પ્રદર્શન કર્યું, બેંકોની સાથે એટલી લડત કરી, કેસો કર્યા, ફરિયાદીઓ કર્યું. તમે ક્યાંય દેખાણા હતા? પૂંજાભાઈ વંશથી કહું છું કે તમે ક્યાંય દેખાણા? મંડળીની અંદર ગીરગઢડા અને કોપ ગામની મંડળીની અંદર કમથી કમ 20 કરોડ રૂપિયાનું ઉછાપત કરીને જે સહકારી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના જે મેનેજરો, એના મંત્રીઓ, એના પ્રમુખો, એ આ કિરીટ